ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આર્થિક સ્થિતિ, આપણી ફાઇનાન્શિયલ રિયાલિટી એ આપણા વિચારો પર કેટલી બધી નિર્ભર હોઈ શકે? આજે આપણે એ જ સમજવાના છીએ મની મેગ્નેટના સિદ્ધાંત વિશે. આ સિદ્ધાંત બહુ સિમ્પલ વાત કહે છે. સંપત્તિને આકર્ષવા માટે બહાર કંઈ નથી કરવાનું, જે કંઈ પણ બદલાવ લાવવાનો છે એ અંદરથી લાવવાનો છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. હું એક મની મેગ્નેટ છું. જુઓ, આ જે વાક્ય છે ને એ જ આપણી આખી સફરનો અંતિમ મુકામ છે, આપણું ડેસ્ટિનેશન. આ ફક્ત શબ્દો નથી, બિલકુલ નહીં. આ તો એક એવી શક્તિશાળી માનસિકતા છે જે સંપત્તિને એકદમ કુદરતી રીતે પોતાની તરફ ખેંચે છે. પણ સવાલ એ છે કે આ માન્યતાને, આ વિશ્વાસને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવો? તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ મની મેગ્નેટ બનવાનો સાચો અર્થ શું છે. કારણ કે જુઓ, આ કોઈ જાદુઈ છડી નથી કે રાતોરાત અમીર બનવાની કોઈ સ્કીમ પણ નથી. ના, આ તો એક ખાસ પ્રકારની માનસિકતા, એક માઇન્ડસેટ કેળવવાની પ્રોસેસ છે જે આપણને ધીમે ધીમે નાણાકીય સફળતા તરફ લઈ જાય છે. તો મની મેગ્નેટ એટલે શું? એ કોઈ વ્યક્તિ નથી, પણ એક માનસિક અવસ્થા છે. એક એવો દ્રઢ વિશ્વાસ કે ધન, સફળતા અને તકો એ બહાર શોધવાની વસ્તુ જ નથી, પણ એ આપણી અંદરની પોઝિટિવ એનર્જીથી આપણી તરફ ખેંચાઈને આવે છે. વિચાર કરો, આ તો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે, ખરું ને? પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે ભાઈ, વર્ષોથી જે રીતે વિચારતા આવ્યા છે, જે માઇન્ડસેટ સાથે મોટા થયા છે, એને આમ અચાનક કેવી રીતે બદલી શકાય? શું આ બદલાવ ખરેખર શક્ય છે? હા, બિલકુલ શક્ય છે. તો ચાલો હવે શું છે એ તો સમજી લીધું, હવે કેવી રીતે કરવું એના પર જઈએ. જુઓ, કોઈ પણ નવી ઇમારત બનાવવી હોય તો પહેલાં જૂનું બાંધકામ તોડવું જ પડે. બસ એ જ રીતે આર્થિક સફળતાની આ યાત્રામાં પણ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે આપણી એ બધી જ જૂની નકામી માન્યતાઓને છોડી દેવી જે આપણને પાછળ ખેંચી રહી છે. આ વાક્ય બહુ જ પાવરફુલ છે. આ કોઈ ખાલી બોલવા ખાતર બોલવાનું વાક્ય નથી, પણ એક સભાન નિર્ણય છે, એક ડિક્લેરેશન છે કે પૈસા વિશેની આપણી જેટલી પણ જૂની નેગેટિવ માન્યતાઓ છે એ બધાને આપણે હવે છોડી રહ્યા છીએ. જાણે કે આપણે એક મેન્ટલ ક્લિનિંગ કરી રહ્યા હોઈએ, બસ એવું જ. અહીં સ્ક્રીન પર જુઓ, બે અલગ અલગ દુનિયા છે. એક તરફ છે સીમિત વિશ્વાસની દુનિયા, જ્યાં એવા વિચારો હોય કે અરે, પૈસા કમાવા તો બહુ અઘરા છે અથવા મારા નસીબમાં જ નથી. અને બીજી બાજુ છે સમૃદ્ધિની વિચારસરણી, જે એવું માને છે કે તકો તો અપાર છે અને સફળતા દરેક માટે શક્ય છે. બસ આપણે આ એક દુનિયામાંથી બીજી દુનિયામાં જવાનું છે. તો આખરે વાત આટલી જ છે. આ એક ચોઇસ છે, એક સક્રિય પસંદગી કે આપણે અભાવની, કમીની ભાવનાને હંમેશા માટે છોડી દઈએ અને ભરપૂરતાની, વિપુલતાની નવી વાસ્તવિકતાને દિલથી અપનાવીએ. ઓકે, તો જૂની વિચારસરણીને તો બાય બાય કહી દીધું. હવે શું? હવે સમય છે એક નવી પોઝિટિવ આર્થિક ઓળખ બનાવવાનો અને એને દિલથી વેલકમ કરવાનું. ચાલો જોઈએ કે આ કેવી રીતે કરી શકાય. આ વાક્ય બતાવે છે કે આપણે હવે તૈયાર છીએ. આપણું મન, આપણી ઉર્જા બધું જ હવે નવી તકો અને સંપત્તિને આવકારવા માટે એકદમ ઓપન છે, રેડી છે. આપણે બસ બેસીને રાહ નથી જોઈ રહ્યા, પણ સક્રિય રીતે એક્ટિવલી તેને ઇન્વાઇટ કરી રહ્યા છીએ. આહા, આ વાક્ય આપણી નવી ઓળખને એકદમ પાક્કી કરી દે છે. હવે આપણે ફક્ત લેનાર કે મેળવનાર નથી રહ્યા. હવે આપણે પોતે જ એક શક્તિશાળી ચુંબક છીએ, જે ધન, સફળતા અને તકોને પોતાની તરફ ખેંચે છે. આ કેટલો મોટો માઇન્ડસેટ શિફ્ટ છે! તો આ નવી ઓળખને મજબૂત કેવી રીતે કરવી, એના માટે આ 3 સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ સ્ટેપ્સ છે. પહેલું, નવી ઉર્જાને અપનાવો. બીજું, પોતાને એક ચુંબકની જેમ જુઓ. અને ત્રીજો અને સૌથી અગત્યનું, એ સ્વીકારો કે તમે આ બધી સમૃદ્ધિ માટે લાયક છો, તમે એને ડિઝર્વ કરો છો. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ જે લાયકાતની વાત છે ને, એ ફક્ત પૈસા પૂરતી નથી. આ વિશ્વાસ એવું કહે છે કે આપણે જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક પાસામાં સમૃદ્ધિને લાયક છીએ. ભલે ધન હોય, સફળતા હોય, પ્રેમ હોય કે પછી મનની શાંતિ હોય. ચાલો હવે આપણે આને નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ. કારણ કે ફક્ત વિશ્વાસ રાખવો પૂરતો નથી. આ નવી માનસિકતાને ટકાવી રાખવા માટે, એને મજબૂત કરવા માટે આપણી પાસે 2 સુપર પાવરફુલ સાધનો છે. પહેલું છે કૃતજ્ઞતા, એટલે કે ગ્રેટિટ્યૂડ, અને બીજું છે કર્મ, એટલે કે યોગ્ય એક્શન લેવું. કૃતજ્ઞતા એટલે કે આભાર માનવો એક એવી જાદુઈ ચાવી જેવું જ છે જે સમૃદ્ધિના નવા ને નવા દરવાજા ખોલતી જાય છે.
સિમ્પલ લોજિક છે. જ્યારે આપણી પાસે જે કંઈ પણ છે એના માટે આપણે સાચા દિલથી આભારી હોઈએ છીએ ત્યારે બ્રહ્માંડ આપણને વધુ આપવા માટે તૈયાર થઈ જાય છે. આ એક પોઝિટિવ સાયકલ છે જે સતત ચાલતી રહે છે. આ ટેબલ જુઓ, કેટલું ક્લિયર છે. વિચાર, ભાવના અને પરિણામ ત્રણેય કેવી રીતે જોડાયેલા છે. જ્યારે આભારનો વિચાર આવે ત્યારે સકારાત્મકતાની ભાવના જાગે છે અને પરિણામ આવકના નવા સ્ત્રોત ખુલે છે. એ જ રીતે જ્યારે આત્મવિશ્વાસનો વિચાર આવે ત્યારે શક્તિનો અનુભવ થાય છે અને પરિણામ આપણે સાચા નિર્ણયો લઈ શકીએ છીએ. બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે એક વાત તો પાકી છે કે આ કોઈ પેસિવ પ્રોસેસ નથી જે આપણે બસ બેઠા રહીએ. ના, આ માઇન્ડસેટ સાથે આપણો દરેક વિચાર, આપણો દરેક નાનો મોટો નિર્ણય આપણને ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ લઈ જઈ રહ્યો છે. આપણે આપણું ભવિષ્ય કોઈ બીજાના ભરોસે નથી છોડી રહ્યા, પણ જાતે બનાવી રહ્યા છીએ. અને હવે આપણે આવી ગયા છીએ આપણી સફરના અંતિમ પડાવ પર, જ્યાં વાત છે અસીમિત સમૃદ્ધિની. ચાલો જોઈએ કે આ નવો માઇન્ડસેટ આપણા માટે કઈ અનલિમિટેડ શક્યતાઓના દરવાજા ખોલી શકે છે. આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે બ્રહ્માંડ, આ યુનિવર્સ એ હંમેશા આપણને સપોર્ટ કરી રહ્યું છે. જ્યારે આપણી માનસિકતા સકારાત્મક હોય, જ્યારે આપણી ઊર્જા પોઝિટિવ હોય, ત્યારે બ્રહ્માંડ પણ આપણી સાથે જ ઊભું રહે છે. આ વિશ્વાસ જ આપણને ખરી હિંમત આપે છે. અને આ છે આપણું ફાઇનલ ડિક્લેરેશન. હું ખુલ્લો છું અને તૈયાર છું અસીમિત સમૃદ્ધિને સ્વીકારવા માટે. આ યાત્રાના અંતે આપણું મન હવે કોઈ સીમાઓમાં બંધાયેલું નથી. એ હવે અનલિમિટેડ પ્રોસ્પેરિટીને વેલકમ કરવા માટે એકદમ તૈયાર છે. તો અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. જરા વિચારજો, જો બધી જ મર્યાદાઓ, બધી જ લિમિટેશન્સ ફક્ત આપણા મનમાં જ હોય, તો પછી આપણી સાચી ક્ષમતાની, આપણા પોટેન્શિયલની અસલી સીમા શું છે? કદાચ કોઈ સીમા છે જ નહીં.